નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે મરચીની ખેતી પદ્ધતિ વિશે. તો આમ જોઈએ તો કે મરચીનો પાક જે છે એ ભારતભરમાં ઘણા બધા વિસ્તારમાં થાય છે. ગુજરાતમાં પણ ઘણો બધો થાય છે. મરચીમાં ઘણી બધી 4000 ઉપરની હાઇબ્રિડ જાતો અલગ અલગ વિસ્તારમાં આખા ભારતમાં અથવા વિશ્વમાં વાવેતર થાય છે. ગુજરાતમાં પણ વિસ્તાર વાઇઝ અલગ અલગ વેરાયટીનું વાવેતર થતું હોય છે. કેમ કે મરચું છે એ આમ જોઈએ તો કે આપણા ઘરમાં કાચું અને પાકું બે રીતે મરચાની હાજરી હોય જ છે. મરચા વગર કોઈ પણ આપણી રસોઈ છે એ અધૂરી છે. કાચું મરચું છે એ પણ આપણે જીવનમાં પાચન શક્તિ વધારવા માટે, ટેસ્ટ લાવવા માટે, તીખાશ લાવવા માટે, આના માટે ઘણું બધું જરૂરી છે. લાલ મરચું છે એ હંમેશા આપણે કાંઈ પણ વસ્તુ બનાવતા હોય, શાકભાજી હોય કે જે કાંઈ છે એમાં આપણે વપરાતું હોય છે. એટલે કોઈ પણ ઘર એવું નહીં હોય કે એમાં કાચું અથવા લાલ મરચું ના હોય. મરચું જે છે એ આવશ્યક ભોજન માટે પણ છે. એમાં ઘણા બધા ન્યુટ્રિયન્ટ્સ, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, આયોડિન છે કે આ બધા એમાં તત્વો આવે છે. હવે મરચી ખેડૂતો માટે બે રીતે છે, અનુકૂળ પણ છે અને નુકસાનકારક પણ છે. કે ઘણી વખત એવું થાય છે કે મરચીમાં એક એકરે 50-60 હજારનો ખર્ચો થઈ જાય છે અને 70-80 હજારનું જ ઉત્પાદન આવે છે, ત્યારે એમાં નુકસાની થતી હોય છે. ગઈ સાલમાં વાત કરીએ તો કે શરૂઆતમાં જ્યારે વરસાદમાં ઘણી બધી મરચી સુકાઈ ગઈ, જતી રહી, પણ પાછળથી જેને રહી ગઈ, સારવાર કરી તો એને પાછળથી સારા એવા ભાવ પણ મળ્યા અને સારું એવું ઉત્પાદન પણ મળ્યું. કેમ કે મરચી પાક આપણે જે રીતે ફિલ્ડ ક્રોપ વાવીએ છીએ કે જેમ કપાસ હોય, મગફળી હોય કે સોયાબીન હોય, એવી રીતે ઇઝીલી મરચી થતી નથી. બીજું, મરચી છે એ લાંબા ગાળાનો 6 થી 7 મહિનાનો પાક છે. એટલે કે ચોમાસું લઈ અને શિયાળુ સુધી મરચી ચાલતી હોય છે. લીલું વેચવામાં પણ ચાલતી હોય છે, લાલ વેચવામાં પણ ચાલતી હોય છે, પકવવામાં પણ ચાલતું હોય છે. હવે મરચીમાં ઘણી બધી અલગ અલગ જાત આવે છે. એમાં જાતમાં વાત કરીએ તો આપણે સુરેન્દ્રનગરના જે ચુડા તાલુકામાં વસ્તડી વિસ્તાર છે એમાં જે વઢવાણી ટૂંકું મરચું થાય છે. ગોંડલ તાલુકો છે, સૌરાષ્ટ્રના બીજા બધા ભાગમાં જોઈએ તો કે લાંબુ અને જાડું મરચું થાય છે. એમાં સિંગલ પટ્ટો અને ડબલ પટ્ટો એમ બે પ્રકારની વેરાયટી આવે. પણ મેજોરિટી જોઈએ તો કે પ્રાઇવેટ કંપનીઓની વેરાયટીમાં જે સાનિયા છે, રેવા છે, US 702 છે, ઓજસ છે, આ વેરાયટીઓનું વાવેતર ઘણું બધું થાય છે. ત્યાર પછી અલગ અલગ વેરાયટીઓ ઘણી બધી માર્કેટમાં પણ ઉપલબ્ધ છે અને બધા વાવે છે અને સારું એવું ઉત્પાદન મળે છે. હવે મરચી છે એ સેન્સિટિવ પાક રોગ અને જીવાત માટે ઘણો બધો છે કે દરેક પ્રકારની જીવાત એમાં થ્રિપ્સ હોય, કથેરી હોય, ઈયળ હોય, ચૂસિયામાં સફેદ માખી હોય, આ બધું એમાં આવે છે. ત્યાર પછી આપણે અગાઉ જે બે વિડીયો મૂક્યા હતા કે ફૂગના, કે જેમાં સુકારો છે, કોહવારો છે, પાનના ટપ્પા છે, ફળનો સડો છે, આ બધા રોગ છે એ પણ બધા મરચીઓમાં ઘણા બધા આવે છે. હવે આની સચોટ માહિતી લઈ અને આગોતરા આયોજન રૂપે જ આપણે જો એનું ટ્રીટમેન્ટ કરીએ તો જ આપણે થોડોક ખર્ચો ઓછો થાય અને નુકસાન ઓછું થાય અને આપણને ઉત્પાદન મળે. મરચીમાં ઘણી વખત એવું થાય છે કે રોગ આવી ગયા પછી આપણે 200, 250, 300 રૂપિયાના પંપ પણ વાપરીએ છીએ, પણ આપણને અસરકારક પરિણામ મળતું નથી. હવે આમાં પોષણનો, એન્ટીબાયોટિકનો, ફૂગનાશકનો અને જંતુનાશકનો ચારેય વસ્તુ જરૂરી છે. ચારેય વસ્તુ સ્પ્રે અથવા ડ્રીપ અથવા જમીનમાંથી આપવી જરૂરી છે. એટલે વાવેતરની મેથડ પણ ઘણી બધી અગત્યની છે કે જો ડ્રીપ અને મલ્ચિંગમાં કરેલું હોય તો ઘણો બધો આપણને ફાયદો થાય છે. ખુલ્લામાં હોય ત્યારે આપણે જ્યારે વરસાદ થાય છે ત્યારે આપણને એમાં સુકારો, કોહવારો એ બધું આવે અને ઘણું બધું નુકસાની થાય છે. એટલે વાવેતર પદ્ધતિ જે છે કે કેટલા અંતરે વાવવું, પાળા કરી અને મલ્ચિંગ કરી અને ઝીગઝેગ મેથડથી વાવવું, કેટલું બે છોડ વચ્ચે અંતર રાખવું, કેટલું બે હાર વચ્ચે અંતર રાખવું, આ બધું ઘણું બધું તમારા એરિયા પ્રમાણે, જમીન પ્રમાણે, માવજત પ્રમાણે અને વેરાયટી પ્રમાણે છે. આ વાવેતરનું જ્યારે કરવાનું થાય ત્યારે ખાતરનું પણ એટલું જ મહત્વનું છે કે જ્યારે આપણે પાળો કરીએ છીએ, ગાદી ક્યારા જેવું કરીએ છીએ, ત્યારે એની અંદર ક્યાં ક્યાં ખાતર આપવા, જેમાં ડીએ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ હોય, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર હોય, આ બધાય તત્વો જે આપણે વાત કરીએ છીએ બધાય તત્વો જો આવી જાય એ રીતે ખાતર આપવામાં આવે તો વધારે સારું. ડ્રીપ હોય અને ડ્રીપમાં પાછળથી શેડ્યુલ પ્રમાણે કે જે આપણે વોટર સોલ્યુબલ ખાતર છે, ડ્રીપમાં ચડાવી શકાય એવા બધા ખાતર છે એ આપણે આપી શકીએ તો પણ વધારે સારું. જો ખુલ્લું હશે એટલે આપણે બધી વસ્તુ એવી થશે કે ડ્રીપમાં કંઈ આપી નહીં શકીએ તો બધું સ્પ્રેમાં જ લેવું પડશે. ડ્રીપની અંદર હશે તો કે ખાતર જે કંઈ છે, માઇક્રોન્યુટ્રન્ટ છે, મુખ્ય તત્વ છે કે વોટર સોલ્યુબલ ખાતર છે, આ બધા આપણે ડ્રીપમાં આપી શકશું. ઉપર ખાલી વધારે પડતો આપણે જંતુનાશકનો, ફૂગનાશકનો છંટકાવ જ કરવાનો રહેશે. પાણીનું આયોજન પણ ઘણું બધું અગત્યનું છે કે પાણી કેટલું આપવું, ક્યારે આપવું, કેમ આપવું. કેમ કે પાણી
જ્યારે વરસાદની એમાં ચોમાસામાં ખાસ કરીને વરસાદની જ્યારે આગાહી હોય છે ત્યારે જો યુરિયા નાખી અને પાણી આપેલું હોય અને વરસાદ 2-3 દિવસ રહે તો એમાં સુકારો આવે, રોગ જીવાત આવે છે, આ બધું થાય. એટલે વરસાદની જ્યારે આગાહી હોય ત્યારે પાણી આપવાનું ટાળવું. વરસાદ રહી ગયા પછી પાલર પાણી ઉતારવાની પણ એક પ્રથા હોય છે કે પાલર પાણી ઉતારવાથી કે જે ક્ષાર હોય એનું પણ લીચિંગ થઈ જાય છે. એટલે કે જે નોર્મલ પાણી હોય છે એને મળે એટલે છોડ અપટેક કરી શકતું હોય છે. જે હાર્ડ પાણી જે વરસાદનું હોય છે એ લીચિંગ થઈ જાય. એટલે કે પાલર પાણી ઉતારવું પણ એક આવશ્યક છે. પણ પાલર પાણી ઉતારતી વખતે પણ ધ્યાન રાખવાનું કે જો વરસાદની આગાહી હોય તો પાછું ઘણી વખત એવું થાય 2-3 દિવસ વરસાદ પડ્યો, પાછું 2 દિવસ પછી આપણે પાલર પાણી ઉતાર્યું, પાછો 2 દિવસ પછી વરસાદ પડ્યો તો એમાં પાણી વધી જાય છે. પાણી વધવાથી એમાં જે પાછા સુકારાના કે કોહવારના પ્રશ્ન છે એ વધતા જાય છે. તો આ એક મહત્વનું છે. નિંદામણ વ્યવસ્થાપન પણ ઘણી એક વ્યવસ્થાનો ભાગ છે. જો ડ્રીપ અને મલ્ચિંગ કરેલું હોય તો નિંદામણનો મોટો ઇસ્યુ રહેતો નથી. ખુલ્લું પિયત હોય અને ખુલ્લું વાવેતર હોય તો નિંદામણનો વધારે ઇસ્યુ રહેશે. આની અંદર ઉગ્યા પછી તો બીજી કોઈ નિંદામણ નાશક ચાલતી નથી. ક્વિઝાલોફોપ એટલે કે પટ્ટીપાનની જે હોય છે અથવા પ્રોપાકીઝાફોપ, આમાંથી કોઈ પણ એક નિંદામણ નાશક એમાં તમે ઊભા પાકમાં છાંટી શકો. જેમાં કાળિયું ખારિયું કૂટેલું કણેરું જે પટ્ટીપાન વાળું છે, એકદળી વનસ્પતિ છે એ બળે છે. ગોળ પાન વાળું દ્વિદળી જે કઈ ચીલ, તાંજલીઓ, લૂણી, કણેદરો, હાટોડો બળેલો, આ બધા જે નિંદામણ છે એને તો આપણે હાથથી નીંદવા જ પડે છે. બીજું, નાની મરચી હોય ત્યાં સુધી જેટલું આંતરખેડ થાય એટલું વધારે સારું. જો વધારે પડતે આમાં હર્બિસાઇડ પણ આપણે જો વાપરવામાં આવે છે તો એના ગ્રોથને પણ રોકે છે, મૂળને પણ અસર થાય છે. ઘણી વખત એવું બને છે કે પાટલામાં આપણે ગ્લાયફોસેટ કે પેરાક્વિટનો છંટકાવ કરતા હોય છે પણ એની પણ આડઅસર આપણને થોડી ઘણી ગ્રોથમાં દેખાતી હોય છે. નુકસાની નથી જતી પણ જે પીળાશ પડવું, પાન ખરી જવા અથવા પાન પીળા રહેવા, ગ્રીનરી ના આવી, ગ્રોથ ના થવું, આ બધા જે આપણે પોસ્ટ ઇમરજન્સ હર્બિસાઇડ એટલે કે ઉગેલાને બાળવા વાળી હર્બિસાઇડ આપણે ઊભા પાકમાં વાપરીએ છીએ ત્યારે આમાં આ બધી નુકસાની થતી હોય છે. આવી બધી નુકસાની જે છે એને આપણે ધ્યાનમાં રાખી અને આગળ વધવું જોઈએ. કેમ કે મરચી પાક છે એ ઘણો બધો સેન્સિટિવ પાક છે કે એમાં કોઈ 1-5-7 મિનિટના વિડીયોથી આપણે એની પૂરી માહિતી આપી શકીએ એવું નથી. આમાં ખુદ ખેડૂતને પણ એનો અનુભવ હોવો જોઈએ, એને ખ્યાલ હોવો જોઈએ કેટલા દિવસે શું થાય છે, ફ્લાવરિંગ આવે છે, આંકડા લાગે છે, મરચા બંધાય છે, ક્યાં રોગ આવે તો એનો કયું લક્ષણ હોય છે. ઘણા બધા રોગ આમાં આવતા હોય છે કે મરચી અને ભીંડો આમ જોઈ એટલે કે રોગ અને જીવાતનું ઘર. એના ખેતર મરચી અને ભીંડાના ખેતરમાં તમે જાઓ એટલે કોઈ પણ રોગ કે કોઈ પણ જીવાત ના દેખાય એવું બને નહીં. આના માટે આગોતરું આયોજન હોય, આપણને આગોતરું ખ્યાલ હોય, શેડ્યુલ પ્રમાણે ચાલતા હોય તો જ આમાં આપણે ફાયદો થાય છે. આવી ગયા પછી આપણે જો ટ્રીટમેન્ટ કરીએ છીએ તો આપણને એટલું નુકસાન પણ થઈ જાય છે અને ફાયદો ઓછો થાય છે, ખર્ચ પણ વધી જાય છે. તો આ માહિતી હતી મરચીની સામાન્ય માહિતી વિશે. વધારે માહિતી માટે વિશેષ માહિતી જોતી હોય તો અમારા ડિસ્પ્લે ઉપર જે નંબર આપેલો છે એ નંબર ઉપર ફોન કરી અને માહિતી લઈ શકો છો. અમારા જે એના શેડ્યુલ બનાવેલા છે એ શેડ્યુલ જોતા હોય તો વોટ્સએપ કરી અને આપણે એના મરચીનું જે છે એ સામાન્ય શેડ્યુલ પણ તમે મંગાવી શકો છો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.